અને અતિ જોશીલી જનતા જે હમણાં એના નેતાને વધાવી રહી છે, એ અત્યંત જોશીલી જનતાને મારા પ્રણામ. અહીં સૌ ઉપસ્થિત યુવકો આપણે ભેગા થયા છે. હવે મેં યુવકો કહ્યું તો ઘણા બધા મારી જ કોલેજના મિત્રો પાછળ હસવા લાગ્યા હશે કે અહીંયા તો કેટલા બધા લોકો સફેદ વાળવાળા અને ઉંમરના મોટા લાગે છે, તો પછી યુવકો શાના થયા? તો હવે મિત્રો મારું તમને એવું પૂછવું છે કે શું આપણે યુવક પોતાના વાળથી કે પોતાની ઉંમરથી બનીએ છીએ, કે શું આપણે યુવક બનીએ છીએ આપણા હૃદયથી, આપણા કર્મથી, કઈ સારું કરવાની અને સતત સારું કરવાની ઈચ્છાથી? મારા મિત્રો, ભાવનગરના સૌથી યુવક વ્યક્તિને મળવું હોય ને તો આપણે સૌએ જવું પડે ભાવનગર રેલવે સ્ટેશન. ત્યાં જઈને જુઓ કે 70 થી 80 વયના ઘરડા મારડીઓ હોશે હોશે લાલ સાડલા પહેરીને ટ્રોલીઓ એક પ્લેટફોર્મેથી બીજે પ્લેટફોર્મે લઈ જાય છે. અરે એને જોઈને તો આપણને સૌને શરમ આવી જોઈએ કે આપણે આટલા બળવાન થઈને પણ કશું કરી શકતા નથી. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે nothing in this world is impossible for the soul. It is the greatest heresy to think so. If there is a sin, then that is the only sin, to think that you are weak or others are weak. જો કઈ પાપ છે દુનિયામાં તો એ જ વસ્તુ પાપ છે કે આપણે પોતાની જાતને નબળા ગણીએ છીએ, આપણે બીજાને નબળા ગણીએ છીએ. મારા ટચુકડા જીવનમાં મેં જોયું છે કે યુવકો બે